નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી। રક્ષાબંધન એ ભાઈ અને બહેન માટે ખૂબ જ ખાસ દિવસ હોય છે। આ દિવસે બહેન તેના ભાઈના કાંધા પર રાખડી બાંધે છે અને તેની પ્રગતિ અને લાંબા આયુષ્યની કામના કરે છે। તો બદલામાં ભાઈઓ તેમની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે અને તેમને ભેટ આપે છે। આજે પ્રેમ અને અતૂટ વિશ્વાસનું આ બંધનનો તહેવાર એટલે કે રક્ષાબંધન છે। રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર સંબંધને સમર્પિત છે। પૌરાણિક કથાઓની સાથે સાથે ભારતીય ઇતિહાસમાં પણ રક્ષાબંધનના અલગ અલગ સ્વરૂપોની ઝાંખી જોવા મળી છે। એવું માનવામાં આવે છે કે જ્યારે સ્વર્ગના દેવતા સ્વર્ગના ઇન્દ્ર જ્યારે રાક્ષસોની સામે પરાજિત થયા હતા ત્યારે ઇન્દ્રાણીએ તેમને રક્ષાસૂત્ર બાંધ્યું હતું જેથી કરીને તેઓ દુશ્મનોનો સામનો કરી શકે। મહાભારતના સમયની વાત કરીએ તો દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને શ્રી કૃષ્ણને બાંધ્યો હતો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો અને આજીવન તેને નિભાવતા રહ્યા। અભિમન્યુને માતા કુંતાએ રાખડી બાંધી હતી। આ ઉપરાંત દેવી લક્ષ્મી અને રાજા બલિ સાથે પણ સંકળાયેલી પણ એક દંતકથા છે। ભગવાન વિષ્ણુએ રાજા બલિને આપેલા વચનથી મુક્ત કરવા લક્ષ્મી દેવીએ પણ રાક્ષસ રાજા બલિને રાખડી બાંધી હતી। રક્ષાબંધનના ઐતિહાસિક મહત્વની વાત કરીએ તો ઇતિહાસના પાના ઉપર લગભગ 6000 વર્ષ પહેલા રક્ષાબંધનનો ઇતિહાસ જોવા મળે છે। આ ઉપરાંત રાજા પોરસ અને મહાન યોદ્ધો સિકંદરની વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે સિકંદરની પત્નીએ પોરસની રક્ષા માટે તેના હાથે રક્ષાસૂત્ર બાંધ્યું હતું। તેને પણ રક્ષાબંધનનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે। ચિત્તોડની રાણી કર્માવતીએ બહાદુર શાહની સામેના યુદ્ધમાં હુમાયુની રક્ષા માટે રાખડી બાંધી હતી।